આપણી સાથે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ જોડાઈ ગયા છે, તો તેની સાથે સીધી વાતચીત કરીએ. કેવું લાગ્યું આયોજન? અબ તકનું આજે હું જોઈ રહ્યો છું ગ્રાઉન્ડની અંદર ખૂબ જ ખેલૈયા ઝૂમી રહ્યા છે અને મોટી સંખ્યામાં બહુ લોકો દીકરા દીકરીઓ વેલ ડ્રેસમાં બોડી સંખ્યામાં સૌ લોકો ઘૂમી રહ્યા છે. આ વખતે દર વખતે અબ તક સુરભી કંઈક નવું કરવા માંગતી હોય ત્યારે આ વખતે ક્રિકેટ સ્ટેડિયમમાં જે બધા ગરબા કે જે બધા પહેલાં ક્રિકેટ ખેલતા હતા ત્યારે ગરબા રમી રહ્યા છે, એના વિશે શું કહેશો? રાજકોટ ક્રિકેટ ગ્રાઉન્ડ છે એ હવે સ્ટેડિયમ બહાર જવાથી આ સ્ટેડિયમ કોર્પોરેશને ઓપન કર્યું છે અને એનામાં ગરબાનું આયોજન થયેલું છે. પહેલાં અહીંયા ક્રિકેટ રમાતી હતી, આજે ગરબા રમાય છે એટલે માતાજીની આસ્થાનું મોટું કેન્દ્ર છે આ નવરાત્રિની નોરતા. અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આજે આ બધા જ મંદિરો અને નવરાત્રિમાં ખૂબ જ આસ્થામાં માને છે અને બોડી સંખ્યામાં લોકો એનો ભરપૂર લાભ પણ લે છે. દરેક ખેલૈયાને મારી ખાસ નમ્ર વિનંતી અને અપીલ છે કે પોતાની સેફટી જોઈ અને રમવું જોઈ, સાથે સાથે આ જે 9 દિવસના ખેલૈયાઓને પોતાના જે કંઈ હેલ્થ અને પોતાની તબિયતને અનુસાર એને ખેલૈયાએ ખેલવો જોઈએ.